નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ ભૂક્કા બોલાવી રહ્યો છે અને ઘણા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પણ પડ્યો છે। ત્યારે 28, 29 અને 30 તારીખમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 28 તારીખના રોજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે, જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે। આ 4 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે, જ્યારે કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, આણંદ, સુરત, નવસારી, વલસાડ, ડાંગમાં યલો એલર્ટ જાહેર કરાયું છે અને આ 11 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ 29 તારીખની, તો 29 તારીખના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે। હવામાન વિભાગના જણાવેલા ફોરકાસ્ટ અનુસાર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે। અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે અને દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, તાપી, ત્યારબાદ ડાંગ, ભરૂચ અને નર્મદામાં ભારે વરસાદની શક્યતા છે। મધ્યમ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ઘણા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે અને કચ્છના અમુક વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડી શકે છે। મિત્રો, 30 તારીખની વાત કરીએ તો 30 તારીખના રોજ 5 જિલ્લામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર 30 તારીખે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે। ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ જાહેર કરાયું છે અને આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે। સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે અને કચ્છના અમુક ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે। તો મિત્રો, આવી રીતના તારીખ 28, 29 અને 30 તારીખમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો મિત્રો, તમારા વિસ્તારમાં અત્યારે કેવો વરસાદ છે કોમેન્ટ કરીને જણાવજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।